ભૂકંપ મારો બેટો ખેતરમાંથી સીધો રોડે ચડ્યો, વવ વવ કરતો ગયો હે. શું કરવા ગયો હશે આજ તો કેટલા સમયથી ગયો, પાછો આવ્યો નથી. અને ભૂકંપે તો શેરની કઈ ખબર નથી કે શેર કેવું. આ તો ગામડામાં જ મોટો થયો, ખેતી જ જોઈએ બસ, ઘર ને ખેતી ને ખાવું, ઘર ખેતી ને ખાવું, બીજી કઈ ખબર જ નથી પડતી. આ મારો બેટો મોબાઈલ રાખતો નથી અને એક તો હે ગાંડેજો કઈ ખબર પડતી નથી. એ ભૂકંપની માં, ભૂકંપની માં આય સાંભળતી નથી લાગતી બેરી. બોલો ને પણ બાપા. શું કરસ તું? બેહી ગયા હવાર હવારના પરમો બૂમા બૂમ કરવા. આ અંદર હતી. સાંભળતી નથી? હા બોલો. હા બાપા થાક. હું તને કહું સાંભળ. હા બોલો. આ ઓલો આપણો ભૂકંપ કેટલા દાડાથી ક્યાંક ગયો હે, હજી આવ્યો નથી ઘરે. તને ખબર હે ક્યાં ગુડાણો હે? એ તો એને લખણ ગુડાણો છે. વહુ ગોતવા ગયો એમ કોઈ વહુ મળી જતી હશે. ઈ તો મને બજારમાં હામો મળ્યો તો. મેં કીધું ભૂકંપ કેમનો યાદ કે તમે આ ગાળ્યો કે વહુ વહુ કરતો ગયો, એટલું તો મેં સાંભળ્યું મારા કાનથી. તો હવે શું કરશું કો? તો ઘરે નહીં આવે? આવશે આવશે આવશે. કોઈ એવું આનું છોકરું તો છે નહીં કે ખોવાઈ જશે. આવશે. પણ આને તો અડધું કોકની માર ખાઈ ના આવે, મને તો એ ચિંતા છે. મારની વાત તો તું કરસ, પણ એક તો આને કઈ ખબર પડતી નથી શેર કેવું હોય. ગામડામાં મોટો થયો હોય, બસ એને તો 3 જ કામ હતા, ખેતર, ખાવું અને ઘર. આના સિવાય કોઈ કામ હતું નહીં. અને ફોન રાખતો નથી, આને ગોતવો ક્યાં? સાચી વાત છે. અને એક તો અડધું મગજ છે એના. અને પાછું એનું મગજ કેટલું ગરમ છે. કોક એક લાફો મારે દે, 10 માર દે. આપણે બોલી તો બાપ મા બાપ તરીકે આપણને મારવા દોડે, જોજે. અને નોમે પાછું આપણે દેવું પાડી છે ભૂકંપ. હવે આનું શું કરવું? આ છોકરાની તો એટલી રાઈડ છે ને વાત જવા દેતું. અરે બાપા હું તો એવી કંટાળી છું ને. એક તો આ પેલો ખાપરો આ લઈને આવી તો શેરની વહુ, મેં એને તો હરખી રીતે રાખું છું. અને આ છોકરાની મને ચિંતા તો થાય ને. મા બાપ છીએ આપણે. આ ખાપરો શેરની વહુ લઈને આવ્યો, એમાંથી તો હોળી હરગી આપણા ઘરમાં. એટલે તો ઓલો ભૂકંપ વહુ કરતો શેરમાં ભાગ્યો. શું કરવાનું મારે? એ કો હવે પેલાનું ના કે કરો ભાગી ગયો ભાગી ગયો. હું એ ભાગી ગયો તો પણ આવશે એની મને ટેન્શન થાય છે. અને આ રખડીને આવશે ને કદાચ, અને વહુ નહીં મળે ને તોય ચિંતા, તોય આપણે તો ઉપાધિ છે. શું કરવું? અને એક તો આ માથાની છે. આ નહીં હું તો કંટાળું 50 વાર કહું તારે એક વાર વાપરા. શું આ કેવા લુગડા પહેરીને આવી? અને એમને આ ખાપરો બહુ ખેલો થઈ ગયો છે તમારે. પણ તું ઈ આ ખાપરો વહુ લેવો ઈ તો ઠીક, પણ એના કપડા કેવા પહેરે ઈ તો તું જો. હવે આપણે ગામડામાં તો ઘૂમતો તાણી બાઈ વારતી હોય. હવે તો હરું પારી પહેરશે, હાડી છે ને નહીં પહેરે જ છે હવે તો. મને તો લાગતું નથી જો આપણો ભૂકંપ સુધરે તો ખાપરાની વહુમાં સુધારો આવે. હવે તો આ ભગવાન ને ખબર હવે આગળ શું થાય છે. મને તો આ ખાપરાની પેલા તો એના ઉપર જ દાંત ચડે છે. આપણે કેવી સોડી ગોતીને રાખી હતી, પણ લઈને આવ્યો શહેરમાંથી. બોલો, ખાપરો લઈને આવ્યો પણ એવા કપડા પહેરીને વહુ બજારમાં નીકળશે ને તો નાક તારું મારું કપાઈ છે. ઈ તને ખબર છે? આ ભૂકંપ ગાંડો હોય એને તો ગામ સ્વીકારે, પણ આને સ્વીકારશે કોણ? બધાય સ્વીકારશે. શાંતિ રાખો તમે. આપણા ગામમાં કેટલી વહુ પૈણીને આવી તને ખબર છે ને? કોઈ આવા લુગડા પહેરેલા જોયા તે? હારું હેડો તમે ચિંતા કરે આગળ બેહો. મને ટેન્શન થાય છે. હું અંદર ફિલિંગ કઈ નોંધાવાનું કરું. બરાબર, હું એને કહું, એને બતાવીને આવું છું વાતું સુનાર વાતું ના કરે તો ડૂબાન કોઈ ખબર નહીં પડતી. બધું મારે ચિંતા. વહુ આવી તોય એનું એ, નથી તોય એનું એ. મારે તો એક તો ભૂકંપની ઉપાધિ હતી અને માથે ના કરો હવે ખાપરો વહુ લઈને જાને તું મગજ ખાતી જા. ખાપરો મારો દીકરો મારું માનતો નથી, એટલે ભૂકંપ ને અડધું મગજ છે. એને કઈ કહેવાય એવું નથી. મારે તો 2 છોકરામાં ઉપાધિ આવી, પાછું બૈરું લાવ્યો. ઓ બાપા, હા હવારમાં શું બબડો એકલા એકલા? તું ક્યાં હતો? અંદર હતો. ચો હતો વળી હવારમાં? હવે કેમનું જવાનું આ તૈયાર થઈ? અરે ગામમાં જવું પડશે. ઈ બધું તો ઠીક છે, હા, પણ મારી વહુ ચેવી બાપા તમે હું લાયો તો સિટીમાંથી ચેવી હતી. અને મારી માએ શિખર શું એને પહેરાવી છે, ચેવી થઈ ગઈ છે જુઓ ને તમે. બુદ્ધિ વગરના. તને ખબર આપડા ગામમાં કેટલા છોકરાની વહુ પૈણીને બધા આવડો ઘૂંઘતો તાણે, તારી વહુ કેવા લુગડા પહેરીને ફરે ગામમાં? અરે બાપા ઈ તો સિટીની છે, સિટીની. આવું બધું એને ના ફાવે. સિટીની વહુ ગેલો, વહુની વાહે વાહે ફરે. ખાપરા તારી માયા તો કેવી મારી હાલત કરી નાખ્યા. હાલના બાલના મને નહીં આવડતા પહેરતે. આ જોજો બાપા, આવી ત્યારે કેવા કપડા પહેરતી હતી. કે
શું કહું બાપા, મારી માં એવી છે જ. મને કેવું પહેરાયું છે, મને આ ફાવતું મને છે. ફાવતું નહીં મને એ. આવા બધા કપડા મને બુદ્ધિ વગર ના એમ કે આખા ગામના છોકરાની વહુ આવું પહેરીને ફરે છે ગામમાં, તું કેવી ફરે છે એમ કે. આપણે તો હેલો સિટીમાં જતા રહ્યા રહેવા માટે. ઈ તો ગોમડીએ છે બાપા, એવું જ રે. પણ આ તો ગોમડિયાની છે, તે એવી રે. અને જોજો બાપા એની હાલત કેવી કરી નાખી. મારા રોયા વહુ ખેલા જા નેકર વહુને લઈને તું આય. 1 રૂપિયો કશું ભાગ મળશે નહીં. આ વળી શું અને તમારે શું છે? હવારમાં હું ચેવી થઈ ગઈ હજુ તો તમે કેવી મારી હાલત કરી નાખી દીધો. અને મારી મમ્મીના ઘરે કેવા કપડા પહેરતી હતી, અહીંયા તો મેકઅપ મને કોઈ લઈ આપતું નથી. હવે મેકઅપ ને બેકઅપ ના કરવાના. ખેતરમાં ભેંસોના સોણ વાસણ ના કોઈ કરો. ના કરે, મારી મમ્મીના ઘરે કોઈ દિવસ નહીં કરે. અમે તો હવે મા બાપ ના ઘેર તો કોઈ ના કરે. મા બાપ ને તો ધણી હતો, હવે ધણી આવ્યો તો હવે અલગ અલગ કામ કરવાનું હોય. ભેંસોનું કરવાનું. અમે તો શહેરમાં જવાના રહેવું જ નહીં. જ્યાં નેકરો તમે અને ખાપરા તું એ નેકર. આ વળી શું? પેલો છોકરો મારો જતો રહ્યો છે એની ટેન્શન માં તો ખાવું ભાવતું નહીં અને તાર મેકઅપ ના ઠઠારા કરવા છે. ના તે હા, પેલા તો આ કેટલી દોડી લાગતી હતી ને હવે જોજો આ અને લા એ તો જેવા હોય એવા લાગે. મેકઅપ ના કલર ઉતરે ને એટલે માણસ જેવા હોય એવા હા, દેખાય. બરે. તારી માં વબર. તારી માં જો મેકઅપ કશું કરતી નહીં તોય આ વર્ષોથી આ રહ્યા સોણ વાસંદા કરી છે ધોરી ધબ્બ જેવી. ના તે મેકઅપ કારી ધો આ છે ને મારી માં તો કોઈનો વારો જ નહીં આવે છે. હા પર હા. કારી ધોરી કરતો અહીંથી વયો જા. આ તારો બાપ ને એનો હારો થાવ તો મારી સામે આટલું બોલે, મર્યાદા નથી આનામાં તો. આ તમે બે આવું રોજ દીધું છે ને એટલે તો પેલો ભૂકંપ જ નાહી ગયો ઘરમાંથી તારે. એ તારા કારણે તારા હા. પ્રતાપે લઈને આવ્યો તો શેરનું લઈને આવ્યો તો ચશ્મા પાછા ઠઠાઈ ના તે ચશ્મા ઠઠાઈ મારો છોકરો એક તો નાહી ગયો. કેટલું મજૂરી કરતો તો અમે તને હારો ગણતા. એ છોકરો મારો ખેતરમાં મજૂરી. આજે ખેતર મારું હાવ દેખ આમ પેલું પડ્યું છે. જા દેખ્યા જઈને મારા ખેતરમાં કોઈ ઢંગ દ્વાર વગરનું. ખેતરમાં તારે જવું નથી કોઈ દી. વખતે ખેતરમાં કામ કરવા. ના તે જુઓ કેટલું હમું બોલે છે હાહુ ને. પણ આનો જ વાંક છે બધોય. વહુની સામે મારવો પડે. તમે બે તો મને જ માર કરો. તમે અમે તમને કોઈ ખાટું જ નહીં. હેડ આપણે નેકળ હોય. જો દે. આ પેલા સોણ રે ને સોણ ચોપડો એ ધોરા થશો મોઢા. હેડ આ તો નહીં Makeup, પોકવા જે આપણે makeup. બોલવાનું નહીં પોકવા જે. ચાલ, ચાલ. નેકર ને ખેતરમાં જજો. હું આએ ભાતું લઈને. ના તે આ જોયું તમે? આ મારે ઉપાધિનો પાર નથી. શું જોયું આ જોઉં તો હું આ જદુનો લઈને આવ્યો શહેરમાંથી તેદુનો. એક તો પેલા છોકરાની ચિંતા ખાવું ભાવતું નહીં. હવે તું ખોટું બોલે. હમણાં તો અહીંયા અંદર ખૂણામાં બેન બે હાથે ખાતી હતી. ખાવું નથી ના, ભાવતું. એ તો ખાલી ચાખતી હતી કે પેલી એ સેવ બનાવી છે એમ. તું જવા દે તો. નકર આજ મગજ ઠેકાણે જવા દે. નીકળ. હું બગડ્યો. આવા ભટકાય મને તો. ઓલો ભૂકંપ શેરમાં ભાગ્યો, ઓલો ખાપરો વાવ લાવ્યો શેરની, અને એવા ડોહી આ એની માં ભૂકંપની. મારું મગજ બગાડી નાખ્યું. મારે મંદિરે જવું પડશે. હે માતાજી, આ બધાને કઈક બુદ્ધિ દે તો મારું કઈક જિંદગી પાર થાય. ખાપરા ઉભો તો રે. આવ ઉભો રહ્યો લે. આ જોજે, આ તારી માએ જોજો મને શું ગોળ મટક શું વેટાયું જોજે. આવ લા શું કરું હવે? મારી માનું આ પહેરાયું છે તો શું કરું કે? લાયા પેલા તો જેવું કેતો તો તું મને મારે તો મોટો ઘર છે ને બંગલા છે ને ગાડીઓ છે ને. એ ઘર તો છે ને આપણે નથી, એવડું મોટું ઘર છે આપણે નથી. આ ઘર છે તારું. અને ગોડી તને ખબર નહીં, આ ભેંસો જો, ભેંસો આપણે કેટલી છે. આ ભેંસ છે ને એક ભેંસના 1 લાખ રૂપિયા આવે. આનું કેટલી ભેંસો છે? આનું સાન ભરીને મરી જાવ છું હું તો આખો દિવસ. તે સોણ તો ભરવું પડે. મારા મમ્મી ના ઘરે કોઈ દિવસ નહીં ભરી મેં તો. અહીંયા તો તારે ચો ભેંસો હતી તે સોણ ભરે તું? મારા બાપ ના ઘેર તો ચેવી ફરતી હતી હું. જીન્સ પેન્ટ ચશ્મા તો કદી ઉતારતી ના હું. વાત હાસી તારી હો. તું જીન્સ પહેરતી હતી ને ચશ્મા ને એટલી રૂપાળી હતી ને એમાં તો હું મોહી જ ગયો તો એટલે તો તને લાયો તો. પણ હવે તો તારી હાલત જ ચેવી કરી નાખી છે. માં તો એવી છે જ. આ ચેવું પહેરાઈને ફેરવે છે. લો ફેરો ફરીને. લે હેડ હવે પેલું ભેંસનું સોણ ભર. અમે ખેપટી જેવા હતા એવા થઈ જાય. હડ હેલો, હવે. તમે તો આમે લોહી પી આ જશો. હાચું જ કીધું તું. હું તો
મેકઅપ માં મોઈ ગયો તો અને અસલ રૂપ તો હવે તમારું ખબર જ પડી છે મને. જો હડો હેલો લોહી પી જા અમારું તો. આજો કેટલી બધી ભેંસો છે એમાં. આપણે કેટલી ભેંસો છે તને નથી દેખાય છે મને. તો દેખાય છે તને. આ જોજે, આ જો વગે. સવારે ને 5 વાગ્યાની ઉઠીશું, માં સોન ભરી ભરીને થાકી ગઈ છું. હું તો હવે કંટાળી છું. આના ફેરથી સોળ પાડી તું કે મેં ભરી નાખ્યું. આ શું છે? હા તો ફેર કરું તો હું એ શું કરું? કોઈ દિવસ પોલા ભરો ભરો પોટલા પાડ કરે છે. અને હું શું કહું, આ કોમ આવતે પતાઈ દે. નકે જો મારી માં આવી જાય ને તારા વાજે મને એ બોલશે. તારી માં તો આમે એવી છે જ. આમે લોહી પી જા. કેવું બધું પહેરીને તો હા, ચાલો હેડ, હવે. હેડ. મારી માં નકે તારા વાજે મને બોલશે. હેડ હવે. હેલો ફરવા તમારી સિટીઓમાં ફરવા લઈને આયા છે આ ખેતરમાં. તમે આટલું જો ફરે એવું જોવું છે. આ જો આ હે ખાપરા સ્વિમિંગ પુલ. એ ડૂબી, આ સ્વિમિંગ પુલ ના કહેવાય, કુંડી કહેવાય, કુંડી. આની ટિકિટ કેટલી છે? હું અને છોટી લાયો. મારે તો નાવું છે અંદર. નાવું હું તો અંદર. એટલે ટિકિટ ના હોય ડોબાવાની. તો અમારે તો ટિકિટ હોય સિટીમાં. આની તો ઓમ કે હું સિટી નું ઓમ તો કશું આવડતું નથી. અમારી સિટીમાં તો આની ટિકિટ હોય. આય. આવું કરો પેલા ફૂલના પડ્યા ભેંસોના નેકળો હેડો ભરવા. અરે માં પોટલા તો વાની હાલત ભર્યા તા. ત્યાં કોની બે પાડ્યા? તમારે 5 વાગે સોન નાખીને આવ્યું તો 5 વાગે ફોન નાખી મરાયો હે. એના વાગે એના કેવો થઈ ગયો છે. મારે એને તો ના મરાય. એના વાગે એના કેવો થઈ હા, ગયો. મેં કીધું તો તું કોમ કર હરજીને હેડ. આ જો મારી માં. દેખાડ કેતો તો હેડ. દેખાડ. આ જો આ તું કે મેં પોડલા ભર્યા તા. પોડલા કોને પાડ્યા? અરે હાલ તો પોટલા ભર્યા તા. ના ના તો મેં પાડ્યા પોડલા. હવે હા તો બેસોય માસુ. લે ભરો હેડો. ભર પોડલા ભર. હેડ. તું ભર. મારા રોયા તું ભર. ભર આમાં. ના ના તે મારા રોયા કોમ કરતા જોર આવે છે. તમે કરાવો થોડી મહેનત. હું શું લે કરાવું? તમે સો તે ભરો. બે હેડ કે જોયું, જોયું. હેડ કે ભર કે થોડું. મારે તો ચોય ભરવું નહીં. હું તો આ હેડી ઘેર. હારું જા ઘેર જાય ને તો થોડા રોટલા ટીપજો. એ મુયા આવું બેરે મુયા આવું. ભરો હોય રો. તારા તો જો બસ હું ના હોઉં તો બધું ઊંધું વરે ગરબો ના ના તે આ તારા બાપને તો બેઠા બેઠા બોલવું બે છે. હવે ભર્યું સોણ ભર્યું. હવે હું જાઉં ઘેર. બધું ભર. આ જો ભરી નાઈ દીધું બધું. બૈરા અંગત કેડે કેડે ફરવું છે. હારું હારું હવે. વિડિયો બતાવવા જાય. કદી જોઈ નહીં અને હો કુંડી હો મારા હવે તું તો માં છે કે કહી છે. દેખાડ દેખાડ મારા રોયા લૂટી ગયા. જોઈ આ મારું ગોમ આવી ગયું છે અને હવે જો અભળ તને હું તારા પગે કોટો પણ નહીં વાગવા દઉં અને તું કે એમ કરીશ અને તું પાણી માંગે તો હું દૂધ આલીશ અને તારે કઈ પણ કામ કરવાનું નથી. બધું કામ તો મારી માં કરશે. અહીં તો હા એ તો મને તમારા પર વિશ્વાસ છે એટલે તો હું આવી છું. સારું સારું લાવ આ તને. બસ ચાલશે હું લઈ ના ના હું લઈ લઉં. ચાલ હાલ. અરે ઉભી રે ઉભી રે. અરે તને કીધું છે કાંટો પણ ના વાગે તને. ચાલ. એ ડોહા ઉઠ. ડોશી ઉઠ. અહીંયા બેસ. અરે ડોહા ઉઠ ને વફરતો નથી. બેસ અહીંયા. હું તારા માટે પાણી લાવું છું. તું બેસ. અલી બોન અધિકારી છે તું? તમે બેંક માંથી આવ્યા છો? એ બધું તમે પેલા ભૂકંપને પૂછી લેજો. ડોહા આટલે સાના મને પૂછ્યા વણો. પાણી પીતું. લા ખાપરામ બાપા ચમ આવું કરે અરે તમે ડોહો ને ડોશી બનો કોઈ મુવો. પણ એ તો કે મારા રોયા કોણ છે? અરે તમારી વહુ છે. હે? નથી ખબર પડતી એટલી? વહુ? હા વહુ લાવ્યો છું હું. અલા બજારમાંથી? બાપા તો બજારમાંથી જ લાવ્યો છું. બજાર ગયો છું તો. ભૂકંપના બાપા આ એક વાવાઝોડું ને તમે શાંત કર્યું. આ બીજું વાવાઝોડું આવ્યું બાપા. એ આ વાવાઝોડું નહીં. આ ઘરની ગાદી પર બેસે. આ ઘરનું કોઈ કામ નહીં કરે. કામ હવે તારે કરવું પડશે. આ તો રાજ કરશે આપણા એ ઘરમાં. મારા શું કીધું? ઉપર ઉપર હું લાકડી લઈને તને સમજાવું. અરે જો ને વધી. અરે તારે કોઈ બીવાવાની જરૂર નથી. આ બધાને હું સાચવી લઈશ. તું તાર રાજ કર રાજ. એ ડોહા આ લાકડીની બીક બીજા બતાવજે. આખી જિંદગી બીવરાય ને મને સોન પોટલા કરીને આખી જિંદગી બગાડી છે તમે મારી. આ તો સારું કર્યું કે હું બજાર ગયો ને બજાર થી મારા મેળે વહુ લાવ્યો છું હું. મારા રોયા
બાપના હોમું બોલે છે શરમ વગર ના. બાપના હોમું બોલવું પડે. તમે તો આખી જિંદગી મને ખેતરમાં કોમ જ કરાવ્યું છે. તમારો ધંધો શું બીજો બીવરાયો છે મને આખી પણ આ જિંદગી. પાવડરનો ડબ્બો લઈને ચોથી આવ્યો તું? આ પાવડરનો ડબ્બો નહીં, તારી વહુ છે. પેલો ખાપરો લઈને આવ્યો તો એને નેટ એ વાવાઝોડા તો મેં હરખું કર્યું છે. હવે આ બીજું વાવાઝોડું આવ્યું. એ માં, તારે મને વાવાઝોડું નથી કહેવાનું ડોશી. આ તો આ ઘરની રાજ કરશે રાજ. વાળા તું મને તો બોલીશ જ નહીં. એ શેઠો રે, શું જોવે છે તું? એ નહીં દેખાતું? આમ આવતર બેટા, માં આ કોણ છે? આ લઈને આયા છે જો ને વાવાઝોડું બીજું એવું ને એવું. કોણ લાવ્યા? આ તારે ભાભી છે, નથી જ ભાળતો? શેર ઉપાડું હો. પોતી રાખે મારા રોયા તું એ. બા ચિંતા ના કરશો, આ મેકઅપ નો જ કમાલ છે. માં પાવડર આ મેકઅપ ઉતરી જશે ને આ મારા જેવું જ થઈ જશે. એ હાલતી નહીં થાય, આમ હાલતી નહીં થાય. ડોહા ડોહી કોમ ધંધો કરો. આ ગોડો થઈ ગયો છે. અરે કોમ ધંધો કરો, તને મને આરામ કરવા દો. એ મારા રોયા લઈને આવ્યો તો એકને તો હમું કરતે કરતે મારા ઓખે પોણી આવી ગયા. અને આ તું જો શું આ એક તો મારી આબરૂ કાઢી ગોમો અને તે આ શું લઈને આવ્યો છે તું? એ મૂંગી મને, તમારે તો આની નજીક આવવાની જરૂર નથી. અને તો બધું કામ હું જ કરીશ. તમારે તો ઓનાથી દૂર જ રહેવાનું છે. આ જુઓ ભૂકંપના બાપા હું જોયે જાવ છો ડોરા ફાડી ફાડીને. એ તમે બધાએ તો મારા મગજની પથારી ફેરવી નાખી. પથારી કરો જેમ કરું એમ. મારે ક્યાંક મંદિરમાં વહી જવું પડશે. આ ડોહો તો નીકળી ગયો મારું શું? અરે માં પણ મને કેતો ખરી આ છે કોણ? અલા ભૂકંપનું વાવાઝોડું. હે પણ માં છે તો રૂપાળી હો. હવે તું શું તાચીરી નેકળ હોયથી? બસ ડોળા ફાડીને તાચીરી છે. નજર લાગશે, મારા નજર ઉતારવી પડશે ઓની. હેડો હતી ડોશી, તું તાર બેસો. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારા માટે તો હું બેઠો જ છું. અને આ બધાની તને નજર લાગી છે. હું ક્યાં ચિંતા કરું છું? અમે મારા માટે તો તમે છો જ ને. હા, હું શું જ તારા માટે. તારું બધું કામ હું કરીશ. તું ચિંતા ના કરતી. તું તારા આરામ કર, હું આવું છું. હા હાય, હવે બકવાસ ઓછો થયો. મારું તો માથું પકવી નાખ્યું આ લોકોએ. ભૂકંપ શું છે? બકવાસ ગયો. અરે એ બધું ગયો, પણ તારે શું કામ છે? બોલ ને. મારું તો માથું પાકી ગયું. મારે નાવા જવું છે. બાથરૂમ ક્યાં છે? એ આઈએ આપણે બાથરૂમ ના હોય, આપણે તો ખુલ્લામાં નાવું પડે. ખુલ્લામાં? ખુલ્લામાં નહીં, ગામડામાં શું બાથરૂમ ક્યાં હોય? હાલ તારે નાવો હોય તો હું તને ફ્રેશ કરાવી દઉં. ચાલ. સારું ચાલો. એ નીતિન આ ભારોમ બોલ બોલ. અને વેલા તારા ઘેર શેનો બખાડો થાતો તો તે મારે હેડી નતો કેતો તોય મને નેક હેડતો આયો. એલા તને તો ખબર છે ને શું? કે મારે ઓલો ખાપરો છે ને હા બજારમાંથી બૈરું લાવ્યો. એવું હે? અને નેટ એનું થાળે પડ્યું હા તો ઓલો ભૂકંપ બજારમાંથી બૈરું લઈને આવ્યો. ઓહો મારે તો ઉપાધિ જ છે. એવું છે યાર? પાછા બેયના બૈરા જીન્સ જ પહેરે. વેલા બેટા જ્યુસ પહેરે? હા, અલ્યા મારું વળશું મારા બે છોકરા ભણેલા ગણેલા છે હા. એવી રૂપાળી નોકરી કરી છે તો એને તો હગા નથી થતા. અને તારા બે ગોમડીએ પેલા ભણ માસે બે વહુ લાય પા બજાર ને એવી તો ચા બાયડે વેકાઈ છે. એ હાંભળ, હા ઈ વહુ બજારમાંથી લાવ્યા ને હા ઈ ભૂકંપને ને ખાપરાને જોઈને નથી આવી. તાણ ઈ તો મારી પ્રોપર્ટી ને મિલકતને જોઈને આવી છે. ઓએ એવું છે એમ ને? હા, અને તો બાયડે વેકાતી તો મેં કેજે પા હું લેવા તો બજારમાં. જા જા, હાલ હવે મારે ઉતાવળે જવા દે. હા હા અરે કેટલા વાગ્યા? ભૂખે લાગી છે. ભૂકંપ શું કહ્યું તને? શું કહ્યું? કાંઈ કર્યું નથી. કેમ બૂમા પાડે છે? દેખો ને, તમે સવારનો નાસ્તો પણ નથી કરાય, કઈ નહીં. અને કેટલા વાગ્યા? ભૂખ લાગી છે મને તો. અરે અમારે તો 12-1 વાગે ખાવાનું હોય. શું 12-1 વાગે? મારા ઘરે તો હું 10-10:30 જમી લેતી. એવું છે? સારું, તો હું તારું સારું ખાવાનું લઈને આવું. બેસ. પણ સાંભળો, શું? મારે શાક, પનીર ટીકા, રોટલી, ભાખરી અને દાળ ભાત બધું જોઈશે.
લાગતી નહીં. ખાપરાને પૂછી લો, ખાપરાને ખબર પડતી છે. જલ્દી આવજો. એ સારું, મૂંગી મર. તમે તો ઘરનું કામ કોઈ કરતા નહીં અને કદી ખાવા તો બનાવી જ નહીં તે. હા પેલી ભૂકંપ જેવો બજારમાંથી બહુ લાવે છે ને, આજે તો જેવું ખાવાનું બનાવ્યું છે, મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું છે. મને તો અમે ભૂખ જોરદાર લાગી છે. હવે ખાઈ લેજો જઈને જો બને નાખ્યો. હા ભૂકંપ વાત હા શું તારે ખાવાનું બનાવ્યું છે? ખાવાનું ઓય ભૂખ લાગી છે ખાવાનું તમે પેલી બજારમાંથી લાવી એની નહીં બનાવી? એટલે મારે એને જ ખવડાવવું છે, એને ભૂખ લાગી છે. હા? મારે તો કોઈ ખાવું નહીં. મેં કીધું એને બનાવ્યું છે, મને તો કોઈ બનાવ્યું નહીં. મૂળ તાર ફાઈ લેવા છે બાબે, ભૂસે મળે છે. મને તો ખાવાની વાત ચાલશે, પણ મારે તો એને હાસવી પડે છે. મેં કીધું બજારમાંથી તું વહુ લાવ્યો છે ને એને ખાવાનું બનાવ્યું છે. જાને બાએ ખાવા બનાવી, બા કયો છે? બાય બનાવ્યું છે બાય ખાવા. ગુલાબ જાંબુ બનાયા ખાઈ આવો. એક કામ કરશું, માપનું બાય બનાવ્યું છે અને આપણે બે થોડું થોડું ખાઈ લઈએ છે. અરે મારે તો નથી ખાવું, મારે તો મળીને ખવડાવવું છે. મારે તો એને હાસવી છે, મારે તો ચાલશે. અલ્યા ઈ શોખ જાતી, આપણે બે ખાઈ લઈએ આ તો સૌર્ય. એટલે તું મારી ચિંતા કર્યા વગર બનાવ્યો તો બાને પૂછ ને. ખાવા મારે આપવા જવું પડશે એને. તું પૂછતા તું જા, મારે નહીં પૂછું. જા તું પૂછતા. મારું બેસ. ગુલાબ જાંબુ ખાતા હતા ને ચાંદના. તો મૂડની પથારી ફેરવી નાખી મને તો. ગુલાબ જાંબુ ખાવા જવું મેં કીધું ખાવાનું સારું સારું બનાવ્યું છે મને. બહુ વખાણ કરતા હતા ને શેરવારી ના ખાતા જોઈને જો. ડાયરેક્ટ કામ તો મને કરાય કરી. સારું હેડ હવે લે તોરણે નાખ. મૂડની પથારી ફેરવી નાખી. માં, ઓ માં. એટલે આ માં ચોયજી, માં ઘરમાં તો છે ને, તને કોઈ દેખાતી નહીં. આ માં જી ચોય, આ પેટમાં તો ભૂખ લાગી છે ને. ઓ માં, એ માં. એટલે ખાપરા શું ભૂખ લાગી કરે છે? આ માં ચોયજી છે. ચમ માં ઘેર નહીં ઘેર? ચોય નહીં, હું તો બધે હોજી ના ચોય દેખાતી જ નહીં માં. અને માં તો ઠીક છે, બાપા દેખાતા નથી. બે જણ નહીં? ના. અરે કામ મને તો ભૂખ જોરદાર લાગી હતી. પેલો બેન તો રોતે ચો આવડે છે, તો શું રોત છે? આપણે તો ભૂલ કરી નાખી છે. હવે લાય બાને હોગવી તો પડશે ચો. આસી વાત છે ને કે આ બે તો કોઈ આપણે રોધિયા લે એવું લાગતું નહીં. યાર હવે આપણે બે હોગવા જવું પડશે. ડોશીને ડોહો ચોઈસી ને કે આપણે તો ભૂસે મરી જાવ. ભૂસે જવું પડશે. તું કેમ લોટો હાલે છે? તું ફૂલ થઈ ગયો લાગે છે. તું છે ને ફૂલ થઈ ગયો. ઝવેરા એક વાત કહો. એ ઝવેરા વાત કરું ને. હા બસ આ દુનિયામાં કશું છે જ નહીં. આ દુનિયામાં તો કોઈ આના મોટા અમે કશો મોટા તો છે બરોબર, પણ બહુ ચિંતા થાય. ત્યારે ચિંતા થાય. હું નહીં બેસો તાર માટે. તું શું મારું કામ કરે? અરે ભાઈ તાર જે કહેવાનું કેમ લ્યા? એટલે મારે ટેન્શન છે. અરે ટેન્શન શેનું ટેન્શન છે બોલ? દુનિયાનું ટેન્શન છે. દુનિયાનું શી ને દુનિયાનું લ્યા? તારા છોકરા છે ને, હા એ મારે બે છોકરા છે, હા કાપરો ને ભૂકંપ. મને ગોતતા નહીં. હવે તારા છોકરા રાખતા નહીં. આ છોકરા તો બાકી મારા. એવું એમ? હું જો અમે બેસા હોય ને હા. અને એ જ્યાં બેસા હોય ને અમે તો યા મચ્છર પેલો ખતરનાક ડંખ ભરતો હોય ને આમ લોહી આવતું હોય ને લોહી તો એના કઈ તાપને ના મારી બોલ એવા મારા છોકરા.
સાંભળ, હા બોલ. તારા છોકરાને બૈરી આવી ગઈ છે ના એટલે એટલે જ એવું થાય. એ હવે એક વાર લગ્ન કરાવી નાખશો પછી મારા જે હાલત ન થાય તો યાદ થઈ જાય. કેન્સર શું કેન્સર? કેન્સર શેનું? લગ્ન કરાવવાનો છોકરાનો કેન્સર.